સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ઉપાસ્ય હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોમાં વંદન. વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સુંદર મજાની કથાનું જેમણે આપણને રસપાન કરાવ્યું છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણચરણ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન સાથે સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં પ્રગટ થયા એટલું નહીં, આ લોકમાં આવી મારા અને તમારા કલ્યાણને વાસ્તે થઈ અને મોક્ષનો ધોરી માર્ગ જે હતો એ શરૂ કર્યો. અને એ મોક્ષની પરંપરા, એ કલ્યાણની પરંપરા એને આજે આવા સંતોએ અવિરતપણે એ પરંપરા ચાલુ રહે ને એવા કાર્યો, એવા દિવ્ય સત્સંગના આયોજનો એ અત્યારેથી કરવામાં આવે છે. મને ખબર નથી વાલા ભક્તો અત્યારથી વાત થઈ હોય કે ના થઈ હોય, પણ હું તમને કહીશ, તમને નવીન લાગશે કે પૂજ્ય અમારે શાસ્ત્રી સ્વામી નારાયણચરણ સ્વામી છે ને, એ ખાલી સત્સંગી જીવનની કથા કરવી, રામાયણની કથા કરવી કે ભાગવતજીની કથા કરવી એટલું નહીં, પણ પોતે એક બહુ સારા જ્યોતિષાચાર્ય છે. બહુ સરસ એમને જ્યોતિષનું ઊંડું જ્ઞાન છે, એની ઉપર બહુ સુંદર મજાની એ થીસીસ લખીએ છે. અને હવે તાલી પાડવાની વાત હવે એ છે કે જ્યોતિષાચાર્ય તો ઘણા છે સમાજની અંદર, પણ આ અમારે એક એવા સ્વામીજી છે કે સામે કોઈ જીવ બેઠો હોય અને એ જીવના હાથની અંદર એ દુઃખની રેખા હોય, એ આપત્તિની રેખા હોય, એ મુસીબતની રેખા હોય, તો એ જીવને પોતાની સામે બેસાડી અને પોતાની વાણીના પ્રભાવથી લઈ, પોતાના જ્ઞાનના પ્રતાપથી લઈ અને એ જીવને દુઃખમાંથી પરમેનન્ટ મુક્તિ અપાવે ને એવી તાકાત એ અમારા પૂજ્ય નારાયણચરણ સ્વામીમાં છે. એ મોટી વાત છે. આજે નવતમ પ્રકાશ સ્વામી આ બધા સંતો આટલા દિવ્ય આયોજન કરતા હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામીના શબ્દો યાદ કરીશ. બ્રહ્માનંદ સ્વામી એમ કહેતા કે વાઘા અને ગચરકો એમાં તમામ પ્રકારના વાદ્યો આવી જાય, સિંગ સરાળી અને પોપટો એમાં તમામ પ્રકારના ધાન્ય આવી જાય, ગંગા યમુના સરસ્વતી એમાં તમામ પ્રકારના એ નદીઓના સ્નાન આવી જાય. એવી જ રીતના ભગવાન સ્વામિનારાયણે આ દેવને પ્રસ્થાપિત કર્યા ત્યારે એમ કહીએ એ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને મદન મોહનજી મહારાજ એમાં મારા અને તમારા તમામ તીર્થો આવી જાય. એથી મોટી આપણા માટે બીજી વાત નથી. અને એ જ વાત એ મુક્તાનંદ સ્વામીએ અહીંયા ગામડે ગામડે ફરી અને સ્વામીએ જીવના અંતરમાં વાતને દ્રઢ કરાવી છે. સ્વામી કહેતા 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. આપણે આ હરિકૃષ્ણ મહારાજ, આ લક્ષ્મીનારાયણ દેવ, આ મદન મોહનજી મહારાજ એની પ્રાપ્તિ થઈને હવે બસ મારે કઈ કરવાનું બાકી રહ્યું નથી. વિશેષ વાત ન કરતા યાદ કરીએ અમારા મોટા ગુરુ અક્ષર નિવાસી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજી સ્વામીને. એમને પૂજ્ય નારાયણચરણ સ્વામી સાથે ખૂબ હેતનો નાતો, ખૂબ પ્રેમનો નાતો. અવારનવાર કાલવાણીની અંદર જ્યારે આયોજન થાય કથાનું ત્યારે અમારા એ નારાયણ પ્રિય સ્વામી માટે જો કોઈ વક્તા સંપ્રદાયની લેવલે પસંદગી કરવાની હોય ને તો એ પૂજ્ય સ્વામીની પસંદગી કરે. પછી પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય તો પણ ભલે, કે પછી પાટોત્સવનો પ્રસંગ હોય તો પણ ભલે. આજે અમારા કાલવાણીથી મોટા ગુરુભાઈ પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી પધાર્યા છે. એમના પણ અંતરમાં ભાવ હતો કે બસ ત્યાં જઈ અને પૂજ્ય સ્વામીની કથાનો શ્રવણ કરવો છે, લાભ લેવો છે. આવો વિશેષ વાત ન કરતા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જેમને પણ સેવા કરી છે એ સૌનું મંગલ થાય અને અવિરતપણે આપણને આ સંતોનો સમાગમ દિવ્ય લાભ છે એ પ્રાપ્ત થતો રહે. એટલી વાત સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.